ફ્રેન્ડ્સ, જો આપણા શરીરની અંદર લોહીની ટકાવારી ઓછી છે, મતલબ હિમોગ્લોબિન ઓછું છે. જ્યારે આપણે રિપોર્ટ કરાવીએ ત્યારે એની અંદર આપણને હિમોગ્લોબિન તરીકે બતાવે છે. એનો મતલબ છે કે લોહીની ટકાવારી ઓછી છે. હવે એ ઓછી હોવાના કારણો કયા કયા છે? તો કે આયર્ન ડેફિશિયન્સી હોઈ શકે, વિટામિન B12 ની ઉણપ હોઈ શકે, ફોલિક એસિડની ઉણપ હોઈ શકે, અથવા તો બીજા કોઈ પણ રોગ હોઈ શકે, અથવા તો કોઈ પણ દવાની સાઈડ ઇફેક્ટના કારણે પણ આપણા શરીરની અંદર લોહીની ટકાવારી ઓછી હોઈ શકે છે. જો એને વધારવી જ હોય તો એના માટે ખાસ જરૂરી છે પાલક, મેથી, ચોળી, બાજરી, કિસમિસ, ખજૂર, દાડમ, સફરજન, બીટ, ચણા, મગ, મઠ, આ બધી જ વસ્તુઓને આપણે ખાઈ શકીએ છીએ. પણ ખાવાની સાથે સાથે જીવનશૈલીની અંદર પણ એટલો જ બદલાવ જરૂરી છે. તો એના માટે ખાસ જરૂરી છે કે ચા અથવા તો ખાંડવાળી વસ્તુને આપણે જલ્દી તકે એવોઇડ કરીએ, અને એની સાથે સાથે ઊંઘ પ્રોપર માત્રામાં રાખીએ, અને વ્યાયામ પણ જો આપણે સારી રીતે પ્રોપર માત્રામાં કરીશું તો આપણા શરીરની અંદર લોહીની ટકાવારી વધવાના ચાન્સ ચોક્કસથી છે.